ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રેસ યોજાઈ। અંતર્ગત માહિતી શ્રી પ્રદેશના સહસંયોજક અને કિસાન મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી હિરેનભાઈ ઈરફાને વિનંતી કરું કે આપણને માહિતગાર કરશે। અને હવે જુઓ ખોડુ ગામમાં લોકોનો ખનિજ પ્રત્યે વિરોધ। જોરથી બોલો। શેમાં વીણે શેમાં ગૌચરમાં વાયુ તો તલાટી તમારા તલાટી કઈ કરતા નથી। કોણ કોણ બધા મલ્લી જેલા કોણ કોણ ખેતી કરે ગૌચર ઉખાડ્યું હોય પછી ગામના તલાટી આવતા હોય સરપંચ હોય મલ્લી જેલા હોય એટલે ગૌચરમાં કરે બધું કોનું છે કોણ માલિક છે એમાં એકાદા નામ તો આપો કોણ 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 કરે છે એવું નામ બધા કોઈને નંબર લખ્યો છે સાહેબ આવે નંબર લખ્યો જોઈ લે તો પાસ કરી લે સાહેબ આવે ને અમે રાઈટ તો કરવી છે સાહેબ કોણે તો બધું ઈ નામ કઢાવે સાહેબ ને આપવું પડે જે કોમ નો હોય ગમે હોય હરિજન છે રબારી ગમે કોમ આપણે કોઈ કોણ છે આજે અત્રેના સબ ડિવિઝન ચોટીલા હેઠળના જે ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકાના જે હંગામી ફટાકડાના લાયસન્સ લેવા ઈચ્છતા વેપારીઓની બેઠકનું આયોજન કરેલું હતું। આ બેઠકની અંદર ખાસ કરીને જે એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જુદી જુદી જોગવાઈઓ મુજબ તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના જુદા જુદા નોટિફિકેશન અને એસઓપીનું દરેકે દરેક હંગામી લાયસન્સ ધારક એ પાલન કરે તે અર્થે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ બેઠકની અંદર જે લેટેસ્ટ ગૃહ વિભાગ તરફથી જે એસઓપી તૈયાર થઈને આવેલી છે એ એસઓપીની સંપૂર્ણપણે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા અને આ એસઓપી મુજબ સૌએ પાલન કરવાનું રહેશે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું। જે 13 મુદ્દાઓ છે આ એસઓપીમાં એમાં 1000 લીટર પાણીનું ટાંકું છે એ પાણીનું ટાંકું ફરજિયાત ટેરેસ ઉપર રાખવાનું છે। તેમજ જે મોડ્યુલર એબીસી કેમિકલના જે ડ્રાય પાવડર આવે છે એની પણ રાખવાનું છે। હોજ રીલ છે ફરજિયાત છે। તેમજ 4.5 kgના જે ફાયર એક્સટિંગ્વિશર આવે છે તેમજ 6 kgના જે ફાયર એક્સટિંગ્વિશર છે એનું પણ પાલન કરવાનું છે। પછી બકેટ 2 છે એ આગળના દરવાજે જે ફટાકડા રાખે છે ત્યાં એમને ફરજિયાત રેતીના ભરીને મૂકવાના છે અને 200 લીટરનું ડ્રમ પણ પાણીનું ભરેલું રાખવાનું છે। આવી જુદી જુદી જોગવાઈઓનું જે પાલન કરવાનું થાય છે તેની વિગતે ચર્ચા કરવામાં આવી। વધુમાં જે 500 ચોરસ મીટર થી ઓછા જે વિસ્તારની અંદર એટલે કે એરિયાની અંદર જે શોપ છે એ શોપ માટે આ જે ફાયર એનઓસી છે એમાં ચેકલિસ્ટ પણ અમે સાથે જ આપી દઈશું। એટલે હંગામી ફટાકડાના લાયસન્સ સાથે ફાયર એનઓસી પણ આવી જશે। એટલે આ રીતના જે અત્રેથી જે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કક્ષાએથી અમારે જે હંગામી ફટાકડાના લાયસન્સ આપવાના છે એની વિસ્તૃત ચર્ચા એસઓપીની કરવામાં આવેલ છે। અને આ બેઠકની અંદર તમામ મામલાદાર ત્રણેય તાલુકાના અને પોલીસ ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેટલા વેપારીઓ લાયસન્સ માંગ્યા છે? અત્યારે 35 વેપારીઓએ લાયસન્સ માંગ્યા છે અને હજુ બીજી અરજીઓ આજે જે એસઓપીની જે ચર્ચા કરી છે એ મુજબ હવે બીજા પણ માગણી માટે દરેક વેપારી આવશે।
1-2 દિવસ પહેલા તપાસ કરવા માટે આવેલા હતા અને જે તે ડોક્યુમેન્ટ જે તે બોટલ હતી સેમ્પલ કરવા લઈ ગયા છે ટેસ્ટિંગ માટે. અમે તો 10-12 વર્ષથી જૂની અમારી કંપની છે. અમે તો થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર છે અને જે કોઈ વધારે માહિતી હોય એ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી પાસેથી મળી રહેશે. તમે શું શું બનાવો છો? અમે કફ સિરપ, એન્ટાસિડ, લેક્ઝિટી વગેરે 5-6 ફોર્મ્યુલાની દવા બનાવી. મધ્યપ્રદેશમાં તમે વેચાણ કરો છો કે? ના, અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર.